ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। चलो 17 માંથી પાઠ કરી 17 શ્લોકથી આત્મા વિનિષ્કલો શેકઃ દેહો બૌદ્ધિરાવૃતઃ તયોરેક્યં પ્રપશ્યન્તિ किम अज्ञानमतः परम् आत्मा नियामकश्चान्तः देहो बाह्यो नियम्यकः तयोरेक्यं प्रपश्यन्ति किम अज्ञानमतः परम् आत्मा ज्ञानमयः पुण्यः देहो मांसमयो शुचिः तयोरेक्यं प्रपश्यन्ति किम अज्ञानमतः परम् आत्मा प्रकाशकः स्वच्छः देहः तामसमुच्यते तयोरेक्यं प्रपश्यन्ति किम अज्ञानमतः परम् આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે હવે એમ કહે છે કે તમારે વિચાર કરવો જોઈએ.
પહેલાં હું કોણ છું તેનો વિચાર કરો, આ જગત ક્યાંથી આવ્યું, કેવી રીતે આ જગતના કરતા કોણ છે, કેવી રીતે આવ્યું, આ ઉપાદાન કોણ છે એનું તમારે વિચાર કરવો જોઈએ. અને આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અહીંયા જે વેદાંતનો જે તત્વમસી તે તું છે, બસ એના સંદર્ભમાં જ આપણે 16મા શ્લોકમાં જે તદ અહમ નત્ર સંશય, તે જગતનું કારણ છે, જગતમાંથી ઉત્પન્ન થયું છે તે જ અહમ અસ્મિ, તે જ હું છું, એમાં કોઈએ શંકા કરવી જોઈએ નહીં, એવો પ્રકારનો વિચાર કરવો જોઈએ. અને એના માટે આપણને વિચાર જુદી જુદી રીતે, કારણ કે આપણી માન્યતા એટલી દ્રઢ કરી ગઈ છે, માટે કહેવામાં આવે છે કે હું કોણ છું, હું આ બધાથી વિપરીત છું, વિલક્ષણ છું. વિપરીત શબ્દ કરતા વિલક્ષણ છું. એ રીતે તારે વિચાર કરવો જોઈએ. અને આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે જ્યારે તે બંને અલગ છે, જેમ કે અંધકાર અને પ્રકાશ બંને સાથે રહી શકે નહીં. પણ જે વ્યક્તિ બાળક છે, બાળકને ખબર નથી, માટે બાળકને એમ લાગે છે કે આ બંને સાથે છે, દાખલા તરીકે એવું લાગે તો એને શું કહેવાય? અજ્ઞાન. એ કેવો છે? અજ્ઞાન. કેમ હતા? પરજ્ઞાનમ. આનાથી વિશેષ અજ્ઞાન કેવું હોઈ શકે? જેમ કે આપણે આ લાઈટ આવેલી, પ્રકાશ આવેલો છે, બલ્બમાંથી પ્રકાશ આવ્યો છે, પણ બાળકને ખબર નથી કે આ પ્રકાશ શું છે. એને એમ લાગે બલ્બ જ એટલે પ્રકાશ, બલ્બ એટલે પ્રકાશ. ખરેખર તો એ બહારનું તો બલ્બ તો બહારનું ખોખું છે, વીજળી છે, આપણે જોઈ શકતા નથી. એટલું જ અંદર આપણા તાર પણ ન હોય તો પણ આપણે પ્રકાશ જોઈ શકીએ નહીં. એટલે જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ, બહારનું જે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર જે તાર છે તે, અને બંનેને જે ફિલામેન્ટ, તાર એટલે ફિલામેન્ટ, એ બંનેને પ્રકાશ કર્યા બંને છે ત્યારે વીજળીના અંદર પ્રસાર થાય છે, ત્યારે એ બલ્બ પ્રકાશિત થાય છે. પણ જે બાળક છે એને ખબર નથી, એને બલ્બ જ પ્રકાશ આપે છે. જેમ ઘણી વખત બાળકને ખબર ન પડે કે માતા પિતા કેટલી મહેનત કરે છે ત્યારે પૈસા આવે છે. કંઈક લેવાનું પૈસા અહીંયા છે, તો પૈસા કેવી રીતે આવ્યા તને ખબર છે? એ તો ખબર આપણે નવું લઈ આવીશું. ઘણી વખત એવું પણ કરે, બાળક નવું લઈ આવીશું, પણ નવું લાવવા માટે કેટલા પૈસા થશે એ ખબર નથી. એને બાળક બુદ્ધિ છે ને, એને વિવેક છે નહીં. એવી રીતે બાળકને વિવેક ન હોય તો બલ્બને જ પ્રકાશ માની દે છે. એ રીતે અહીંયા પણ જેને વિવેક નથી એ કેવો છે? એને એક માને છે. અને જે બાળક અજ્ઞાની છે માટે બંને પ્રકાશ માની લે છે. પ્રકાશનું કારણ તો બીજું છે, વીજળી છે, અંદર ફિલામેન્ટ પણ આવશ્યક છે, પણ એને ખબર નથી. એ રીતે જેને ખબર નથી એ એવું માની લે છે કે આત્મા એ શું છે? દેહ જેટલો છે. આપણે હમણાં બધા જ જોયા, આત્મા નિરઅવયવ છે, કોઈ પ્રકારનો અવયવ નથી. જ્યારે દેહ છે એ તો ઘણા બધા કોમ્પોનન્ટ્સ, ઘણી બધા તત્વોના ભેગા થવાથી, જેમ કયા બધા આપણે જો સ્થૂળ શરીર તમોગુણના પંચમહાભૂતને બનેલું છે, સૂક્ષ્મ શરીર બધાનું બનેલું હોવા છતાં બંનેને જે એક માને છે, તો એના જેવું કોણ અજ્ઞાન હોઈ શકે? આમ જુદી જુદી રીતે આપણને અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન એટલે શું? એની વાત આચાર્ય કર્યા છે. ત્યારે અહીંયા ટીકાકાર કહે છે, અત્ર સર્વત્ર પુનઃઉક્ત્યમ ન અસંકનીયમ. કારણ કે પુનરુક્તિ દોષ છે. તમે વારંવાર કહો કોઈ વસ્તુને તો બે વસ્તુ થાય. આપણે ઘણી વખત સ્વામીજી મહારાજ કે પત્ની પતિને કહે પેલું લઈ આવજો, હો આજે બજારમાં જાઓ છો ને પેલી વસ્તુ લઈ આવજો. થોડીક વાર થાય, ફરી વાર એને કહે કે પેલું લેતા આવજો, હો પેલું લેતા આવજો.
તો શું થાય? પુનરુક્તિ દોષ છે. પકડાઈ જાય ને માણસ. એક વખત કહેવાનું કેટલી વાર હજી? પુનરુક્તિ દોષ છે, એ બરોબર કહેવાય નહીં. અથવા તો યાદ ન રહે તો માણસ ઘણી વખત કહેતા હોય, પણ અહીંયા એમ લાગે છે કે ઘડીએ ને ઘડીએ આવું કેમ કે છે? તો કે છે ના, એવું નથી. આત્મન અલૌકિકત્વેન અત્યંત દુર્બોધત્વાत् એવં બહુધા વિલક્ષણ પ્રદર્શ્યતે પરમ કારુણિક આચાર્ય. એટલે કે છે કે વારંવાર કેમ કે છે? હવે કોઈ તમે કીધું કે આત્મા એનાથી વિલક્ષણ છે, તો પણ એમને તમે વારંવાર કેમ કયા કરો છો? આ પુનરુક્તિ દોષ ન કહેવાય? એવી શંકા ન કરવી જોઈએ. કારણ કે આત્મા કયો છે? અલૌકિક. કારણ કે ઇન્દ્રિય ગોચર નથી. આત્મા ઇન્દ્રિય ગોચર હોત આમ સામે દેખાતો ભાઈ આમ છે, પણ એ ઇન્દ્રિય ગોચર નથી, તમે જોઈ શકતા નથી, અને એને જાણવું અતિ મુશ્કેલ છે. દુર્બોધત્વાદ, વારંવાર જાણવા છતાં એ આપણા વ્યવહારમાં આવતા ઘણી સમય લાગે છે. અને એટલા માટે પરમ કારુણિક શ્રીમદ આચાર્ય, પરમ કારુણિક આચાર્ય એટલે શ્રીમદ આચાર્ય શંકરાચાર્ય મહારાજ પરમ કારુણિક છે. એને એમ થાય છે કે આ શાસ્ત્રનું જ્ઞાન વ્યક્તિને કેવી રીતે થાય, માટે વારંવાર કહે છે. એને વસ્તુ ફરીને ફરી કહેતા હોય એટલે એ પુનરુક્તિ નથી, એ તેમની કરુણા છે. કરુણાને કારણે આપણને કહે છે. એટલે 21મા શ્લોકના પહેલા આ વાત કરી. 21મો શ્લોક વાંચીશું. આત્મા નિત્યો હિ સદ્રૂપઃ દેહો નિત્યો ચ સન્મયઃ તયોરિક્યં પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમતઃ પરમ. આત્મા કેવો છે? નિત્ય. એટલે ધ્વંસ અપ્રતિયોગી. ધ્વંસ એટલે ધ્વંસ લખ્યું છે. આત્મા નિત્ય છે એટલે કે એનો ક્યારેય નાશ થતો. નિત્ય એટલે ક્યારેય નાશ થતો. પહેલા પણ હતો. સદૈવ સૌમ્યમગ્ર આસીત. સદૈવ પરમાત્મા જ આ સૃષ્ટિના પ્રારંભમાં હતો. સૃષ્ટિ થઈ ત્યારે પણ એ જ છે, અને પછી પણ રહેવાનો છે. એટલે કે એનો ક્યારેય નાશ થતો નથી. માટે કે છે નિત્ય. આત્મા એ નિત્ય છે. એનું કારણ શું છે? તત્ર હેતુ સદ્રૂપ. એ સદ્રૂપ એટલે અસ્તિત્વ જેનું સ્વરૂપ છે. ફક્ત અસ્તિત્વ હોવાપણું જેનું સ્વરૂપ હોવાના લીધે એ નિત્ય છે. એટલે એનો ક્યારેય નાશ થતો નથી. સદરૂપ એટલે શું? અબાધ્ય સ્વરૂપ. સત કોને કહેવાય? સત એટલે સત્ય. આમ જોવા જઈએ તો સત એટલે હોવાપણું. પણ બીજો સત્ય કોને કહેવાય? કે જેનો ક્યારેય બાદ થયે નહીં. આપણે ઘણી વખત કહેતા હોય છે વ્યવહારમાં કે તું સાચું બોલે છે, એટલે કે હું બીજાને પૂછું ત્યારે એ ખોટું ન ઠરે, એટલે એનો બાદ થાય નહીં. એ વ્યવહારમાં પણ એને સત કહીએ છીએ, સત્ય કહીએ છીએ. એના સત એટલે કે અબાધ્ય, જેનો ક્યારેય બાદ ન થાય, હંમેશા રહે. જ્યારે દેહ તો કેવો છે? ધ્વંસ પ્રતિયોગી. દેહનો તો નાશ થવાનો છે. નાશ તો થતા તો થાય છે, પણ અમુક ઉંમર પછી મળીએ, અમુક ઉંમર પછી એટલે કે અમુક સમય પછી કોઈને મળીએ અને 20-25 વર્ષ નીકળી ગયા હોય ત્યારે ઓહો મારું શરીર આડું થઈ ગયું, કાં તો કટું થઈ ગયું, કાં તો ગરડા થઈ ગયા, વગેરે વગેરે. અને છેવટે એનો નાશ પણ થાય છે. એટલે ધ્વંસ પ્રતિયોગી હોવાના લીધે એ કેવો છે? અનિત્ય. આત્મા નિત્ય છે, એનો ક્યારેય બાદ થતો નથી. ત્યારે દેહ કેવો છે? ધ્વંસ પ્રતિયોગી એટલે કે અનિત્ય છે. એના માટે કારણ શું છે? તો કે આત્મા અનિત્ય. એટલે યસ્માત, કારણ કે અસન્મય. અસન્મય એટલે સન નથી તે. સત એટલે જેનો વિકાર નથી. સત એટલે કે જેમાં કોઈ પ્રકારનો વિકાર નથી, જે હંમેશા રહેવાનો છે, હંમેશા રહેતા હોય, એનો કોઈ વિકાર ન હોય, પરિવર્તન ન હોય, એને કહેવાય સત. પણ આ અસન્મય એટલે કે છે એ અસત હોવાને વિકારીત્વ એ વિકારી છે, અને એનો બાદ થાય છે. શરીરનો
શરીરનો આમ પણ જો સુસુપ્તિમાં સૂઈ જાય ત્યારે કોઈ શરીરનું ભાન હોતું નથી, એટલે બાદ થઈ ગયો. અને એ બાદ યોગ્ય છે, અનિત્ય છે, વિકારી છે. એટલે આ બંને કેવા છે? ભિન્ન છે. અને છતાં એને જે લોકો તયો એક્યમ પશ્યંતિ, તયોર એક્યમ પશ્યંતિ, જેમ આપણે ગઈકાલે પણ વાત કરી કે જેમ અગ્નિ અને લોખંડનો ગોળો બંને જુદા છે, પણ કોઈ એમ કહે છે ના જો આગનો ગોળો હોય જ નહીં, પણ બંનેનું ઐક્ય તાદાત્મ્ય થયું છે, એને જુદું પાડી ન શકવાના લીધે એનું કહે છે કે જેને જ્ઞાન નથી એમ કે આગનો ગોળો. એ રીતે અહીંયા પણ જેને વિવેક નથી, એટલે કે અજ્ઞાન છે, એક એનો એક્ય જોવે છે. તયોઃ એક્યમ પ્રપશ્યન્તિ, એને એક રૂપે જોવે છે. અતિ વિશેષ અજ્ઞાન કયું હોઈ શકે? કે અજ્ઞાન મત પરમ અતઃ આતિ પરમ શ્રેષ્ઠ. એટલે અતિ વિશેષ અજ્ઞાન કયું હોઈ શકે? એટલે ટૂંકમાં અજ્ઞાન જ છે, આ સિવાય બીજું કશું અજ્ઞાન છે નહીં. આને જ અજ્ઞાન કહેવામાં આવે છે. એટલે આપણે જોઈ રહ્યા છીએ બધા શ્લોક દ્વારા ખરેખર મનુષ્યના મૂળભૂત સમસ્યા જે છે એનું નિરાકરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે તમે જો આપણે આગળના શ્લોકમાં જોયું તો ત્યાં પણ કંઈક નિરાકરણ છે, પણ આ મૂળભૂત નથી. મૂળભૂત છે હંમેશના માટે સમસ્યામાંથી મુક્ત થવાનું નિરાકરણ અત્યારે આ કરી રહ્યા છે. આથી વિશેષ અજ્ઞાન કયો હોઈ શકે? આગળ જોયું એ પ્રમાણે ઉપરતિ, તિતિક્ષા વગેરેમાં જોયું તો ત્યાં પણ કંઈક ઉકેલ છે. તમને ખબર ન હોય પણ એક વાત નીકળે ને એટલે બીજી મારી દેરાણી કે જેઠાણી કે છોકરી, પણ એ લોકો તો આમ તૂટી જ પડે. તમને આ નથી ખબર પડતી, તમે આમ કેમ કર્યું, પેલું કેમ કર્યું, એટલું બધું આપણને સંભળાવે કે આપણે આમાંથી આંસુ નીકળે છે. સાચી વાત છે. ત્યારે આપણે જોયું હતું કે એ બોલે છે બરોબર છે, એને જે કંઈ કહેવું છે ભલે કે તમે એને તમારા પર શું મોડી લો છો, ત્યારે એ પણ શબ્દ વાપરતી યાદ હોય તો હા એવું રાખો, હા એવું રાખો. એટલે કે તમારી માન્યતા છે, તમે મને જે કંઈ કહી રહ્યા છો એ બધું શું છે? તમારી માન્યતા છે. સાહેબ હોય તો ઓફિસના પોતાના સાહેબ આપણને કદાચ કહેતા હોય, એ ઘરમાં પણ આમ કોઈ ઘટના ઘટતી હોય ત્યારે આપણે શું કહીએ કે હા એવું રાખો. એટલે આ એક વ્યવહારિક સમસ્યા, શરૂઆતની સમસ્યાનો પણ ઉકેલ આપણે આગળ જોયો. પણ અહીંયા તો આપણને મૂળભૂત જે આપણી સમસ્યા છે એનો ઉકેલ આપે છે. શું ભોગ છે? એ કહે છે કે મૂળભૂત એટલે હંમેશના માટે શોકમાંથી મુક્તિ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, પરમ આનંદ વાપ્તિ. હંમેશના માટે દુઃખમાંથી મુક્તિ માટે શું કારણ છે? તો કે તું તારી જાતને જે માને છે એ કેવું છે? વિપરીત ખ્યાલ છે. તું તારી જાતને માને છે એ ખોટો તારો નિર્ણય છે. તારા વિશે તારી માન્યતા છે, તું તારી જાતને જેવો જેવો નથી માનતો, તું તારા માટે માન્યતા છે કેવી છે? ખોટી છે. ખરેખર તું કેવો છે? હમણાં જ વાત કરી, આત્મા નિત્ય. હા તું તો નિત્ય છે, પણ તું તારી જાતને કેવો માને છે? અનિત્ય. તો અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે, સ્વતંત્ર છે, પણ છતાં તું તારી જાતને મર્યાદિત માને છે. એટલે આપણે માની રહી છે કે જો હું મર્યાદિત છું, હું પરતંત્ર છું, હું અસહાય છું, હું દુઃખી છું. એ તે તું કહે છે, પણ તે ક્યારે એવો વિચાર કર્યો છે ખરો કે ખરેખર આ વિચારું છું એ સત્ય છે ખરું? આપણે ક્યારે વિચારતા જ નથી. કોઈ કહે તો આપણે પાછું ઓઢી લઈએ. બહારથી કોઈ એમ કહે કે તું મૂર્ખ છે, વિરોધ કરીએ, પણ ગઈકાલે વાત કરી પણ આપણે અંદર તો માનતા જ છે મૂર્ખ છું. એટલે ત્રણેય જણ જતા હોય તો નામથી બોલાવો ત્યારે એ બધા એકબીજ જવાબ આપે. અને ઘણી વખત આપણે નામની ખબર ન હોય તો જો આપણે કામ બોલાવો છો, કેમ મારી સામે જોતો નથી, પણ આપણે નામ બદલાઈ ગયું મનમાં, પણ જે તો મૂર્ખ ત્રણ જોશે. કારણ કે આપણા વિશેની જે માન્યતા છે એને સાચી માની લે. કોઈ કહે કે આપણે માની લઈએ છીએ, પણ એ ખરેખર છે કે કેમ?
એટલે વેદાંત આપણને આના તરફ ધ્યાન દોરે છે કે તું તારા વિશે વિચારે છે કે ક્યારે વિચાર્યું છે કે તારી માન્યતા છે, આ ખોટી સમજણ છે. આ વેદાંત જ કહી શકે છે. જો બાકી તમને ક્યાં કહેવામાં ના આવે. કોઈ આપણી નિરાશાનું કારણ, હતાશાનું કારણ શું છે? તમે આટલા મંત્ર કરો, જ્યોતિષ પાસે જાઓ, બરોબર છે, પણ મૂળભૂત રીતે નિરાકરણ થતું નથી. વેદાંત એક જ કહે છે કે તું જે તારી જાતના નિરાશા, દુઃખ, હતાશા જે અનુભવે છે ત્યારે પૂછ્યું છે કે સાચું છે? તો તારા વિશે જે માને છે એ સાચું છે, તારી માન્યતા છે, એવું આપણે ક્યારેય વિચારતા નથી. શોક, નિરાશા, હતાશાનું કારણ શું છે? તો કે મોહ. શોક કે મોહ. શોક, મોહમાંથી મુક્ત થવું. પણ એનું કારણ શું છે? કે મોહ છે. શોક અને મોહમાંથી મુક્તિ ગીતામાં આપણે સતત એ જ કહે છે. તો મોહ એટલે શું? જે વસ્તુ જેવી છે તેવી ન જોવી, જે વસ્તુ જેવી છે એવી એનાથી વિપરીત અનુભવવું, એનું નામ છે મોહ. જેમ દોરડું છે પણ મને શું દેખાય છે? સર્પ. એટલે છે દોરડું પણ હું માની લઉં છું સર્પ છે. અને પછી તો એનાથી ડરી જઈએ, ભાગી જવા માટે પ્રયત્ન કરીએ, કંઈક કરીએ, કોઈ પછી ભાઈ તું જઈશ ને. જે વ્યક્તિ દોરડું છે ત્યાં સર્પ જોવે છે માટે ડરી જાય છે, એમ કંઈથી ભાગી જવું, એમથી થોડું ભેગું થઈ ગયું છે કે બહાર નીકળી નથી શકતો. પ્રયત્ન કરે છે કંઈથી ભાગી જવું, મને મારી પાછળ આવશે પેલો સર્પ. એને રોકવા માટે શું કરવું પડે? મંત્ર કરીએ કે સર્પ જતો રહે? કોઈ ગારુડીને બોલાવીએ એને સર્પ લઈ જાય? શું કરીએ? યોગા કરીએ? શું કરીએ? કંઈ કશું જ કરી શકીએ નહીં. એક જ વસ્તુ છે કે એને હું ખોરાક, કારણ કે એને દોરડામાં જ સર્પ દેખાય છે. સાચો સર્પ હોય તો ખરું ગારુડીને બોલાવો, પણ અહીંયા તો એની માન્યતા છે કે આ સર્પ છે. ખસી ગયું છે ને? વિચારશો ઓકે થઈ ગયું. એટલે પહેલાને ખરેખર દોરડું છે ત્યાં સર્પ દેખાય છે અને તમે લાકડી મારે કે ભાઈ આમ ઠક 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 કરશું તો જતું રહેશે, મંત્ર કરીએ, ગારુડે ગાય તો જાય નહીં. ત્યાં આપણે તો એટલું બતાવવું પડે કે જો ટોર્ચ લાઈટથી કે તું તને દેખાય છે બરોબર ધારીને છો એ શું છે, તો એમાંથી એના ડરમાંથી મુક્ત થાય, પછી ભાગવાની વિચાર નહીં થાય. એ રીતે આપણે મનુષ્યને પણ ત્યાં શોક, મોહ, દુઃખ, નિરાશા, હતાશા જે દેખાય છે, કારણ કે આપણે એમ થાય છે કે પેલી વ્યક્તિ આવું કર્યું, એણે મારી સાથે આવું વ્યવહાર ન કર્યો તો દુઃખી ન હોત. મેં ધાર્યું એ પરિણામ ન આવે માટે દુઃખ થાય. મેં ધાર્યું તો મારે આટલા ટકા આવવા જોઈએ હતા, ન આવ્યો પરીક્ષામાં, એટલે મને દુઃખ થાય, નિરાશા. એટલે ધાર્યું તું માટે ન થયું, લોકોએ મારી સાથે વ્યવહાર કર્યો, એટલે પછી આપણે શું કર્યું? એટલે આપણું ધાર્યું થાય એ માટે પ્રયત્ન કરીએ. ટૂંકમાં પહેલાં તો એ સમજવાની જરૂર છે કે આપણને જે દુઃખ થાય છે એ સમસ્યા છે એ શું છે. તો સ્વામીજી મારે સમજાવીએ કે સમસ્યા બે પ્રકારની છે. એક સમસ્યા એવી છે કે જેનો ઉકેલ બહાર છે. એક સમસ્યા એવી છે કે જેનો ઉકેલ બહાર છે. જેમ કે મને ભૂખ લાગી છે તો પછી મારે ખાવું જ પડે. પછી તમે કે ના ના યોગા કરીએ અથવા તો હમ બ્રહ્માસ્મિ, કશું ન થાય. ભૂખ લાગી છે માટે અનાજની જરૂર છે, તરસ લાગી છે તો પાણી છે. પણ ઘણા લોકોને બીજી પ્રકારની તરસ લાગી હોય, એટલે કોકા કોલાથી તરસ છે, કોકા કોલા કે પછી જે કંઈ બીજું હોય એમ. પણ ટૂંકમાં જો ભૂખ લાગી છે તો એના માટે આપણે યોગ્ય ઉપાય કરવો પડે, બરાબર છે. તરસ લાગી છે તો એનો યોગ્ય ઉપાય કરો. ગરીબ છું તો ધનવાન બનવું પડે. ગરીબ છું તો ધનવાન બનવા માટે જે કંઈ નોકરી કે જે કંઈ કરવું પડે ન કરવું પડે. નોકરી નથી તો એના માટે પણ તમારે જે કરવું એ કરવું. પણ મને દુઃખ થયું, મને શોક લાગ્યો, એ સમસ્યા જે છે એનું કારણ ક્યાં છે?
એક કારણ બહાર છે અને બીજું કારણ ક્યાં છે તેના માટે સ્વામીજી દાખલો આપે કે જેમ કે ઓલા નાના છોકરા રમતા હોય, નાના છોકરાને આજકાલ અક્ષર જ્ઞાન આપવા માટે નાના નાના ટુકડા આપ્યા હોય, એને તો ભેગા કરી અને એક શબ્દ બનાવો અને આપણને આપે કે તમે સ્વામીની જેમ તમારો એસ બનાવી દો. આપણે કેટલું કરીએ પછી થાકી જઈએ એટલે કે ચાલો થોડી ચા પી દઈએ, બહુ ગરમી થાય છે, એસી ચાલુ કરો, પણ તો એસ ન બને કારણ કે એ ગોઠવવાનો આપણે ખ્યાલ નથી આવતો અને નાનો છોકરો આવે ને એ બીજમાં ગોઠવી દે કારણ કે સમસ્યાનો ઉકેલ ક્યાં તો અંદર હતો. એટલે એક સમસ્યા એવી છે કે જે બહાર ઉકેલ છે, પણ આપણી જે હું દુઃખી છું, હું નિરાશ છું, હતાશા અનુભવું છું, એનો ઉકેલ ક્યાં છે તો કે અંદર છે, તારી અંદર છે. પણ આપણને ખબર નથી ત્યાં સુધી આપણે શું કરીએ છીએ કે હું જે અનુભવું છું, હું દુઃખી છું, હું નિરાશ છું કારણ કે મારું અપમાન કર્યું, એ મારું અપમાન કર્યું, એને મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, મેં ધાર્યું પ્રમાણે ન થયું માટે દુઃખી છે. એટલે આપણે આ દુઃખનું કારણ શું છે? આ છે. માટે આપણે શું કરીશું? આ તો તેને વ્યક્તિને કંટ્રોલ પણ કરી, એને મારી સાથે આવો કેમ વ્યવહાર કર્યો? એ ઘણી વખત તો જોયું છે કે લોકો પતિ પત્નીમાં આવું ઘણી વખત જોવા મળે, ઘરના વ્યક્તિઓમાં જોવા મળે છે, કંટ્રોલ કરે એ રીતે ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય છે. તમે મારી પડી જ નથી, રડવા માંડે, તમારે મારા માટે કશું છે જ નહીં, વ્યક્તિ એકદમ એને સારું કરે, એને જે જોઈતું હોય પ્રમાણે કરી આપે. ખ્યાલ આવે છે કે હું દુઃખી છું માટે હું શું કરું? પરિસ્થિતિ બદલાવું, ઘણી વખત કંટ્રોલ કરું કે જેથી હું ધારું એ પ્રમાણે બધું ઘટના ઘટે. કંઈ કદી ઇમોશનલ બ્લેકમેલ કરે, ઘણા કે ના હું દુઃખી છું કારણ કે મારી સાથે મારું કોઈ છે જ નહીં, એક જ લાગે એટલે લગ્ન કરું, તો કોઈ કહે છે કે છૂટાછેડા લો. ટૂંકમાં આપણે જે દુઃખ લાગે છે એનો ઉકેલ આપણે આવું કંઈક કર્યા કરીએ. ભાઈ અહીંયા નહીં, કેનેડા જતા રહી, આજકાલ લોકોને કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી જગ્યાએ તો ત્યાં જે સમય સુખ મળશે, પણ ત્યાં પાછું કંઈક બીજી સમસ્યા તો આવવાની જ છે. એટલે સુધી કે કોઈ બધાની સાથે વ્યવહાર કરવો પડે છે, નહીંતર કોઈ મારે ન જોઈએ, મને કોઈ જોઈએ નહીં, અને એકલા ત્યાં ગુફામાં જતા રહો તો સુખી છે તો કે સમજ કે ના, તોય આપણે સુખી ન થઈ શકીએ કારણ કે ત્યાં પણ આપણું મન તો આપણી સાથે જ છે, વ્યક્તિ નથી પણ મન તો મારી સાથે જ છે. એક વખત સ્વામીજી મહારાજ કહેતા હતા કે સ્વામીજી દક્ષિણમાં રહેતા હશે, સાઉથ નેત્રાસની બાજુ કંઈક રહેતા હશે, મને સ્વામી બહુ ત્યાં અવાજ થાય છે, મને ધ્યાન કરવું છે, મને શાંતિથી રહેવું છે. ઋષિકેશ આવી ગયા, સ્વામીજીને પૂછ્યા વગર છે. સ્વામીજી કે ઘરે આવ્યા છો તો રૂમ આપી આપણા આશ્રમ પાર્કમાં, તો કે સ્વામીજી અહીંયા તો ગંગાજીનો બહુ અવાજ આવે, ખડખડ બહુ અવાજ આવે છે, માટે ઉત્તરકાશી જાઓ. ઉત્તરકાશી ગયા તો ત્યાં પક્ષીનો કટકટ કલબડાટ થાય છે, એ જ્યાં જાઓ ત્યાં આપણે તો આપણું મન તો સાથે જ છે. એટલે ઘણી વખત આપણે ઉકેલ શોધતા હોય છે, કોઈ બહાર જતા રહી, આ જતા રહી, પણ મન તો આપણે સાથે જ લઈને જઈએ છીએ. અને એટલે શાસ્ત્ર કહે છે, વેદાંત કહે છે કે તું પેલા વિચાર. એટલે ખરેખર જોવા જઈએ તો આપણે વેદાંતમાં રસ નથી, મને પણ આમાં રસ છે, મારામાં જ આત્મામાં જ રસ છે, પણ એ આત્માના સ્વરૂપને બતાવે કે આત્મા શું છે, માટે વેદાંતનો અધ્યયન કરે છે. તો વેદાંતમાં રસ નથી મને, આપણે રસ છે હું આનંદમાં રહું. ઈશ્વરમાં પણ તમે જોજો સ્વીકારી નહીં શકીએ આપણે, પણ આપણને ઈશ્વરમાં પણ ત્યારે જ રસ છે કે જ્યારે મારી સાથે જોડાઈ જાય, ભગવાન મારી સાથે જોડાઈ જાય, એટલે કે મારું ધાર્યું થાય, ભગવાન મારું બરોબર કરી આપતા હોય, એટલે કે મારી સાથે જોડાઈ જાય તો બરોબર છે. જે દિવસે એ મારું ધાર્યું ન થાય, પછી ભલે આપણા એવા સંસ્કાર હોય એ ડરથી ભગવાનનું નામ લઈએ, પણ ખરેખર મને રસ શેમાં છે? મારામાં, હુંમાં રસ છે. અને એનું જ્ઞાન આ વેદાંત આપે છે કે તારી મૂળભૂત સમસ્યા શું છે, કે જ્યાં શોક થઈ રહ્યો છે, આ દુઃખ થઈ રહ્યું છે, એનું કારણ શું છે? જગત પણ દુઃખનું કારણ નથી,
તમે જો કે ના પેલી વ્યક્તિ આવું કર્યું માટે દુઃખ થયું, મારું અપમાન કર્યું, પણ એ અપમાન મને લાગે તો તમે જો ઘણી વખત તમે કોઈ પ્રકારના, હમણાં વાત કરતી હતી, એક છોકરો, નાનો છોકરો દાદાજીને માર્યું, દાદાજી કશું જ કોઈ પ્રતિકાર જ નહોતું, સહજતાથી જાણે કંઈ થયું જ નથી. કેમ? કારણ કે દાદાજીને નાનો ટેણિયો છે એને બિચારાને ખબર નથી, તો એણે માર્યું. એને નાના છોકરાને ખબર પણ ન કહેવાય નહીં હોય કે હું દાદાજીને મારું છું, એને અપમાન કરું છું એવું એને ખબર જ નથી. અને દાદાજી પણ સમજે છે કે આ મારું અપમાન નથી, તો કંઈ દુઃખ નથી થતું. એટલે કોઈ પ્રક્રિયા જ્યારે મને એમ લાગે કે મારું અપમાન થયું છે તો જ આપણને દુઃખ થવાનું કારણ છે. એટલે એકમાં હું મારી જાતને જ્યારે તેની સાથે જોડાઈ જાઉં ત્યારે, બાકી જગત પણ દુઃખનું કારણ નથી, આમ જોવા જઈએ તો હું પણ નહીં. પણ શાસ્ત્ર કહે છે તું પણ દુઃખનું કારણ નથી, જગત પણ દુઃખનું કારણ નથી. પણ દુઃખનું કારણ શું છે? અજ્ઞાન અતઃપરમ. અજ્ઞાન એટલે કે પોતાના વિશેની ખોટી સમજ, હુંના સાચા સ્વરૂપની ખોટી સમજણ. એટલે આપણને વેદાંત શું કહે છે? તું તારા વિશે જે જાણે છે એ તારી સમજણ કેવી છે? પેલા અધૂરી છે, આપણે તો ખબર નથી, આપણે તો માની લીધું છે. આ તો જ્યારે આપણે શાસ્ત્ર પાસે આવીએ, ગુરુજીની કંઈક કૃપા છે એટલે આપણે સમજાવીએ ત્યારે આપણે કે હા, આપણે આપણા વિશે જે માનીએ છીએ એ ખરેખર શું છે? સત્ય નથી. સમજણ ખોટી છે. કઈ સમજણ છે? એક તો એ છે કે હું મારી જાતને શું માનું છું? મર્ત્ય. હું મૃત્યુને આધીન છું. હું મૃત્યુ આધીન છે એટલે કે મર્યાદિત છું તો અમર્યાદિત, અપરિચ્છિન્ન. શાસ્ત્ર કહે છે તો અપરિચ્છિન્ન છે, અમર્યાદિત છે, પણ મારી જાતને મર્યાદિત માનું છું. અને એટલે મર્યાદિત છું માટે જરૂરિયાત વાળો છું. જરૂરિયાત વાળો છે એટલે જરૂરિયાત પૂરી થાય, થોડીક વાર સારું લાગે, પાછું જરૂરિયાત બીજી ઊભી થાય. જરૂરિયાતને લીધે પરતંત્ર પણ માનું છું મારી જાતને. એટલે ટૂંકમાં હું મારી જાતને શું કહું છું કે હું જરૂરિયાત વાળો છું, હું મર્યાદિત છું, હું અજ્ઞાની છું, હું આનંદ સ્વરૂપ છું. શાસ્ત્ર કહે છે પણ તું કેવું છું? હું દુઃખી છું. એટલે આનું કારણ શું છે? અજ્ઞાન. શાસ્ત્ર કહે અજ્ઞાન મતલબ પરમ. કેમ? આ અજ્ઞાનના કારણે કયો એક કેમ પ્રપંચથી બંનેને એક જોઈ લે છે, જેમ આપણે કરતા જ હોય છે. ઘણી વખત સ્વામીજી મહારાજ કે પિક્ચર જોવા જાય, હાથમાં પોપકોર્ન હોય, કારણ કે પોપકોર્ન તો હોય જ પિક્ચર જોવા જાય એટલે. પોપકોર્ન ખાતા ખાતા એકદમ આંખમાંથી આંસુ પડવા માંડ્યું. એની પત્ની કે કેમ રડો છો આટલા બધા? પોપકોર્ન ખાઈ રહ્યા છો અને આટલા રડો છો કેમ? કેમ? કારણ કે એને પિક્ચર જોતા જોતા પેલા હિરોઈન છે એની પત્ની ગુજરી ગઈ, એટલે એની સાથે એટલો તદાકાર થઈ ગયો કે એને એમ કે મારી પત્ની ગુજરી ગઈ, મારી પત્ની બાજુમાં જ બેઠી છે, પણ એની સાથે એટલી આપણે કરીએ છીએ તદાત્મ્ય, તો એ કેમ પશ્યંતી, એની સાથે એક થઈ જાય ત્યારે આપણે દુઃખ થાય છે. દુઃખનું કારણ શું છે? બે જુદા જુદા છીએ, એની સાથે એક થઈ ગયા તો એક કેમ પસંદગી. એવું આપણે ક્રિકેટમાં જોયું છે. ક્રિકેટમાં તમે જુઓ કે ઘણી વખત ક્રિકેટ જોતા હોય એમાં ખાસ મને યાદ છે, હમણાં તો બહુ ખબર નથી ક્રિકેટના સંદર્ભમાં ચાલી રહ્યું છે, પણ મને યાદ છે કે સરસપુરના જ કોઈ ભાઈ વાત કરતા હતા કે ભારત ને પાકિસ્તાનને જ્યારે ક્રિકેટ હોય ને ત્યારે જોવા જેવું. ઉદય ભારતના કોઈ બોલરે છગ્ગો માર્યો તો બેઠું બેઠું એ જોવે છે ટીમમાં ઊભો થઈ જાય, જેમ પોતે માર્યો. કે એની સાથે તદાકાર થઈ ગયો, તાદાત્મય થયો, અને જો હાઈ ગયા કોઈ કારણસર તો બધા એમ કે ભાઈ તમે એની પાસે હમણાં જશો નહીં. પણ કોઈ તો મને એવી વાત કરી કે ટીવી તોડી નાખે, લોકો એટલો તાદાત્મય કરી દુઃખી થાય. ટીવી તોડ દેખો જે કોઈ વાત કરી હતી કે તાદાત્મ્ય કાંઈ તયો એક કેમ પશ્યંતી. એટલે મહત્વની વસ્તુ છે કે જ્યાં તાદાત્મ્ય થઈ છે અને એ આપણા માટે શું જે સમસ્યાનું કારણ એ જાણવાની એ જરૂર છે. કયો એક કેમ ખોટી સમજણ જે બે છે, જે જુદું છે. ખરેખર વ્યક્તિ
પિક્ચર જોઈ રહ્યો છે, અભિનેતાને કંઈ થયું છે, અને છતાં આ પોતાને માને છે. આપણે આવું બધું જ હોય છે ને. એટલા માટે ભગવાને શરૂઆતમાં કહ્યું અસોચ્યાન અને અસોચ્યસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે. એ અર્જુને કહ્યું કે હું તમારો શિષ્ય તે કાર્પણ્ય દોષો ભરત સ્વભાવ, એમ કહીને એને શિષ્ય તો સ્વીકાર્યું. અને ભગવાને પહેલું શું કીધું? સીધું વાત કે અસોચ્યાન અને અસોચ્યસ્તમ. તું શોક ન કરવાનો શોક કરે છે, કારણ કે એને શોક કેમ થયો હતો? સ્વજનમ હિ કથમ હત્તા સુખી શ્યામ માધવ. એ માધવ આ સ્વજનની હત્યા કરીને કેવી સુખી થઈશ? કારણ કે એને ક્યાં દેખાય છે? સ્વજન, પોતાના સ્વજન. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય કે એના માટે તો આ બધું મેળવવા તૈયાર છું. રાજ્ય કિમ ન રાજ્યને ગોવિંદમ કિમ ભોગેન જીવે તે નવા એશામ અર્થે કાંક્ષિતમ. આ બધા માટે તો ઈચ્છા કરું છું રાજ્યની, પણ એ તો અહીંયા લડાઈમાં ઊભા છે, એ મરી જશે તો શું? જ્યાં સ્વજન દેખાણા એ તરફ અર્જુન કેટલી લડી ચૂક્યો છે, કેટલાને માર્યા છે, પણ આજે એ જે વસ્તુ જેવી છે એવી જોતું નથી. એને અહીંયા શું દેખાય છે? વિપરીત સ્વજન. એટલે શાસ્ત્ર જ કહે છે કે તું જેવો છે એ આપણે જોઈ શકતા નથી. એમ વિપરીત દર્શન છે. માટે અસોચ્યાન અને અસોચ્યસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાષ ગતાસો ન ગતાસુંશ્ચ નાનું શોચંતી પંડિતા. જે પંડિત છે, જ્ઞાની છે, એ જે જતા રહ્યા છે અને જે જવાના છે એના શોક કરતા નથી. કેમ? કારણ કે એ આત્માના યથાર્થ સ્વરૂપને જાણે છે. કારણ કે આત્માનું મૃત્યુ છે જ નહીં. તું માને છે કે આ સ્વજન છે મારા, એ કંઈ જતા રહેશે એવી તારી માન્યતાને ભગવાન કે છે ચકાસ. અસોચ્યાન અને અસોચ્યસ્તમ. એ ખરેખર અર્જુન તે શોક કરે છે એ તું વિચારે છે? તારો એક અભિપ્રાય છે ખરેખર શું છે? પછી ભગવાન આગળ કહે છે ન જાયતે મ્રિયતે વા કદાચિત. ટૂંકમાં આત્માના યથાર્થ સ્વરૂપને ન જાણવું એટલે કે અજ્ઞાન. અજ્ઞાન એટલું જ આપણે સમસ્યા નથી. જોજો, અજ્ઞાન પણ સમસ્યા નથી. અજ્ઞાન સમસ્યા નથી કારણ કે આપણે ઘણી વસ્તુ જાણતા નથી. અમે આશ્રમમાં હતા ત્યારે ઘણી બધી મસ્વાનું થાય. એ આપણા તામિલના બધા લોકો હોય એમની છોકરી જોઈ આપણે ગોળ ગોળ જાતી દીધી, કંઈ ખબર જ ન પડે, આપણે હસવું આવે. પણ એ લોકોને આપણા શબ્દ જોઈને એવું જ થતું હશે. પણ એથી બીજી વિશેષ કંઈ ન થાય. એ નથી આવડતો તો નથી આવડતો. એટલે ટીમ વર્કનું આપણે ગઈકાલ વાત કરી, નથી તો નથી. કેટલું અજ્ઞાન દુઃખ નથી આપતું, પણ વિપરીત જ્ઞાન, ખોટી સમજણ એ છે આપણા સમસ્યાનું કારણ. ભગવાન એને કહે છે કે અસોચ્યાન અને અસોચ્યસ્તમ. ખરેખર તું શોકનું કારણ એ છે કે તું ખરેખર તારા સાચા જે વસ્તુ જેવી છે ને જોતો નથી. તો એમ માને છે કે હું અધર્મનું આચરણ કરી રહ્યો છું. અર્જુન કે છે આ સ્વજનોને મારું છું, પણ ખરેખર તમે આપણે ખબર છે એ પણ ત્યાં રામચરિત માનસમાં પણ ભગવાન કૌશલ્યા દેવીના મુખે કહેવાયું. જ્યારે બધા ભેગા થાય છે ત્યાં ભરતને બધા રામજીને મળવા જાય છે અને ત્યારે કૌશલ્યાને આપણે જનક રાજા એમની પત્ની બધા મળવા જાય છે. ત્યારે બધા બેઠા હોય છે ત્યારે એ કહે છે કે કઈનો કોઈ દોષ જ નથી અને કોઈનો દોષ નથી. દુઃખી થવાનું કારણ એક જ છે કે હું આમાંથી મેં મારું કંઈક ગુમાવ્યું છે. ખરેખર વ્યક્તિ ગઈ એને દુઃખ નથી. માણસને દુઃખ શેનું છે? પોતાનું છે. પોતાની જાતે ત્યાં જોડે છે કે હવે આના વગર મારું શું થશે. વ્યક્તિ ગઈ એનું કંઈ નથી, પણ એના વગર મારું શું થશે એ કૌશલ્ય પાસે બોલાવે છે કે માણસને દુઃખ કોઈનું થતું નથી, પોતાને એની સાથે જોડે છે ત્યારે દુઃખ થાય છે. ટૂંકમાં દુઃખનું કારણ શું છે? અજ્ઞાનની. પણ જ્યાં હું સાથે જોડાય છે ત્યાં દુઃખનું કારણ આવે છે, બાકી કંઈ નથી. ગમે તેની ઘટના ઘટતી હોય એ તો કંઈ ફેર નથી પડતો, પણ જ્યાં ઓલું મારી સાથે જોડ કરે, મારી પત્ની બાજુમાં બેઠી પણ ઓલા સાથે તાદાત્મ્ય થઈ ગયું, હું સાથે જોડાઈ ગયો સિનેમા જોતા જોતા અને દુઃખી થયો. એટલે ટૂંકમાં જ્યારે હું સાથે જોડાઈ જઈએ ત્યારે એટલે કે તાદાત્મ્ય કરીએ ત્યારે દુઃખ છે. એટલે ટૂંકમાં હું તાદાત્મ્ય કરીએ એટલે ક્યારે કરીએ છીએ?
એક તો તાદાત્મ્ય અજ્ઞાનના લીધે દુઃખ નથી, પણ એની સાથે જે ખોટું તાદાત્મ્ય, ખોટું જોડાણ જ્યારે થઈ જાય છે ત્યારે દુઃખનું કારણ છે. જેમ કે અભિનેતા છે, કરોડોપતિ, સ્વામીજી ઘણી વખત કહે કે અભિનેતા કરોડોપતિ છે અને એને ભિખારીનો વેશ કીધું, તમારા ભિખારીનો વેશ ભજવાનો છે. એને ખબર છે કે આ ભિખારીનો વેશ ભજવીશ તો મને હજી વધુ પૈસાદાર ધનવાન થવાનું છે, માટે વેશ ભજવે છે. અને સ્વામીજી કહે તો અચ્છા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય અને કેટલાય ભિખારીઓને બરોબર જોઈ લીધા હોય, એટલે સારામાં સારી રીતે ભીખ માગે અને કોઈનું અપમાન પણ કરે, કોઈ આમ પૈસા ફેંકે, અને ત્યારે આંખમાંથી આંસુ પણ આવે, એના આંખમાંથી આંસુ પણ આવે, ત્યારે એના મિત્રને થાય. પછી જ્યારે ગ્રીન રૂમમાં છે ને ત્યારે મિત્ર પૂછીએ કે તું આંખમાંથી આંસુ લાવ્યો કે તે કંઈ લગાડ્યું હતું, ડુંગળી કે એમોનિયા કંઈક લગાડે ને એટલે આંખમાંથી આંસુ આવે, તો કે ના ના, એટલે પોતાની જાતને શાબાશી આપે છે કે મારી આંખમાંથી સાચા આંસુ પડ્યા. કારણ કે એ કેમ કહી શકે છે? કારણ કે એને ખબર છે કે હું અભિનેતા છું, આ ભિખારી મારો વેશ છે. એટલે બંને વચ્ચેનું અંતર એને સ્પષ્ટ છે. અંતર એટલે સ્પષ્ટ છે કે હું અભિનેતા છું, હું ધનવાન છું, ભિખારી છે. એટલે બંને વચ્ચેની સ્પષ્ટતા છે. અહીંયા પણ શાસ્ત્ર કહે છે કે તારી સમસ્યાનું કારણ અજ્ઞાન બરોબર છે, પણ અજ્ઞાનને પણ પોતાના વિશેની ખોટી માન્યતા, જેમ અભિનેતા અને ભિખારી વચ્ચેનું અંતર અભિનેતાને સ્પષ્ટ છે માટે કંઈ વાંધો આવતો નથી. પણ જો એક અભિનેતા કોઈ કારણસર બનેલું છે, સ્વામીજી વાત કરતા હતા નાટકમાં બનેલું કે એક વ્યક્તિએ પાત્ર હતું અને એને તો સહન જ કરવાનું હતું, પણ તે યાદ આવી ગયું મગજમાં કે આણે મારું અપમાન કર્યું હતું, બહુ ઠોકી દીધો, તો બંધ કરવું પડે. એમ આમ અભિનેતા ભિખારીનો વેશ ભજવતો હોય અને એને કંઈક એવું કહે છે કે એ લોકો આમ સારો રોલ ભજવે ને એટલે ઘણા લોકો થોડું ડ્રિંક્સમાં લેતા હોય અને એમાં કદાચ તે દિવસે ડ્રિંક્સ વધારે લેવાઈ ગયો હોય અને બરોબર મેકઅપ કર્યો હોય ત્યારે લોકો મેકઅપ બરોબર થયું છે કે નહીં એ અચ્છા અરીસાને જુએ અને એને થઈ ગયું હું ભિખારી છું. દાખલા તરીકે એવું થઈ ગયું તો પછી શું થાય? પછી તો બધા પાસે માગે અને કેટલા આપ્યા? કોઈ 100 રૂપિયા બધા, હા 100 રૂપિયા મળી ગયા, ને કોઈ કંઈક પૈસો આપીએ ન આપીએ તો દુઃખ થવા મળી કરે રે આ તને કંઈક કશું આપ્યું જ નહીં. કારણ કે પોતે ધનવાન છે છતાં પોતાને ભિખારી માને છે. હવે એને બહાર લાવે તો શું કરવું પડે? જે પોતે ભિખારી જ નથી, પોતે તો ધનવાન છે, પણ પોતે અજ્ઞાનના કારણે પોતાના સાચા સ્વરૂપને જાણતો નથી. ધનવાન એટલે આજકાલના અભિનેતા તો આજ સાંભળીએ, પેપરમાં જોઈએ ત્યારે આપણે ખબર પડે કેટલા ધનવાન છે. લાખો નહીં, કરોડો. અહીંયા આખું મકાન બનાવ્યું અને તો આના કરતાં વધારે વિશેષ બનાવ્યું, ઘરમાં કરોડો હોય અને એને પાછું આ ભિખારીનો વેશ ભજીને વધારે ધનવાન બનવાનું હોય અને એને એમ થઈ ગયું કે હું પીવાના કારણે પેલો વિવેક ભૂલાઈ ગયો, ભેદ ભૂલાઈ ગયો અને પછી પોતાને માને છે હું ભિખારી છું. એટલે પછી તો પૂરું થઈ નાટક, પછી પણ સ્ટેજમાંથી બહાર આવીને બનેલું છે નાટક પૂરું થઈ ગયા પછી પડદો પૂરો થઈ જાય પછી પણ બધા ભિખારી માનીને પ્રેક્ષકોમાં ભીખ માગવા માંડે, મને કંઈક આપો, મને આપો. કારણ કે અજ્ઞાનના લીધે, પોતાના સાચા સ્વરૂપને ન જાણવા લીધે પોતે પોતાને સાચો ભિખારી માને છે. ખરેખર તો ભિખારી પોતે ભિખારી નથી, પણ એનો વેશ છે. અભિનેતા તો ધનવાન જ છે, પણ એને જાણવું પડે કે હું ભિખારી નથી. એ તો દુઃખ થાય, બધું થાય. પછી તો ભિખારી છે એટલે કોઈ અપમાન કરે તો એને દુઃખ પણ થાય, કોઈ લાફો મારે તેને કદાચ સામે લાફો મારવાનું મન થઈ જાય. કારણ કે ભિખારી હું છું માટે તો મને કેમ મારો છો? હું ભિખારી છું એટલે શું છે એવું પણ કહી શકીએ. પણ જ્યારે વિવેક હોય કે હું ભિખારી નથી, એમ શાસ્ત્ર આપણે કહે છે કે આત્મા એ તું જેને હું કહે છે એના વિશેની જે ખોટી સમજણ છે. જેમ આપણે ભિખારીમાં 2 તત્વ છે, 2 ઘટક છે, એક અભિનેતા અને એક ભિખારી. એમ જેને હું કહું છું એમાં પણ 2 ઘટક છે. એક હું
જે કેવો છે શાસ્ત્ર કે છે જેને હું છે અને બીજું એનો વેશ છે. જેમ એક અભિનેતા છે અને ભિખારી એનો વેશ છે, એમ આપણામાં જેને હું કહું છું એના પણ એક હું જે કેવો છે અમર્યાદિત, અપરિચ્છિન્ન, જે જ્ઞાન સ્વરૂપ છે અને પોતે આનંદ સ્વરૂપ છે. અને બીજો છે એનો વેશ. કયો વેશ છે? આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, મન બુદ્ધિ, એનો વેશ છે. અને આ બંને વેશનું જ્યારે અંતર નથી, તત પરમ અજ્ઞાનમ એમ. કારણ કે અજ્ઞાનના કારણે, વિપરીત જ્ઞાનને લીધે આ વેશ વચ્ચેનું અંતર છે નહીં. એટલે શું થાય છે? જેમ બોલો અભિનેતા પોતાને ભિખારી માની લે છે કોઈ કારણસરથી, અવિવેકના કારણે, વિચાર ન કરવાના કારણે પોતાને ભિખારી માને છે અને પછી બધી ભિખારીની સમસ્યા પોતાની થઈ ગઈ. એમ અહીંયા પણ અજ્ઞાનના કારણે, એટલે આપણા વેદાંત મૂળભૂત સમસ્યા હંમેશા માટે શોકમાંથી મુક્તિ વાત છે. આપણે શોકમાંથી મુક્ત તો થઈએ જ છે, પણ કીધું ને પરિસ્થિતિને બદલાવી અને મારું અપમાન કરવા માટે દુઃખ થયું એટલે એને સંભળાઈ ગયું, બીજી વાર બોલે નહીં, એટલે આપણે થોડીક વાર શાંત થઈ ગઈ, પણ ક્યારેક બીજું કોણ સંભળાઈ જશે? કંઈક નહીં કંઈક આપણે સમસ્યા બદલાવ્યા જ કરી છીએ. પણ અહીંયા વેદાંત આપણને મૂળભૂત રીતે એમાંથી બહાર નીકળવાની વાત કરે છે. એટલે કે સમજ, જેને તું હું કહે છે એનું તારી ખોટી સમજ છે, તારા વિશેની ખોટી માન્યતા છે એને ચકાસ. કારણ કે જેને હું કહે છે એમાં બે ઘટક છે, એક હું અને બીજો છે એક એવો છે હું એટલે કે આત્મા, અને બીજો છે અનાત્મા. આત્મા અને અનાત્મા એટલે કે એક આત્મા એટલે અભિનેતા, આત્મા છે ને અભિનેતા સ્થાને મૂકીએ, અને જે અનાત્મા છે વેશના સ્થાને છે. એટલે આ શરીર તરફ વેશ છે. અને આપણે વાત કરી હતી સમજી હંમેશા કે વેશ, દરેક વેશને સમસ્યા હોય જ. સમસ્યા ન હોય તો પિતા કીધું એને સમસ્યા હોય, પત્ની કીધું પત્નીને બીજી સમસ્યા હોય. અને દાખલા તરીકે સ્વામીજી કહે કે સમસ્યા ન હોય તો કેવું હોય કે એક દિગ્દર્શક હતો, એને એક સરસ મેં પિક્ચર બનાવ્યું. એમાં પેલા પતિ પત્ની ભણવામાં બંને જણા એટલા હોશિયાર, પતિ પણ ગોલ્ડ મેડાલિસ્ટ, એને ક્યારે તાવ કોને કહેવાય ખબર નથી, માથું દુખ્યું હોય કંઈ ખબર જ નથી, એ ક્યારે તાવ નથી આવ્યો, એની પીડા ક્યારે અનુભવી નથી, માથું દુખે એની પીડા અનુભવી નથી. અને એની પત્ની જે મળી એ પણ એટલી ગોલ્ડ મેડાલિસ્ટ, બહુ જ ભણેલી, એનું શરીર સ્વસ્થ, નંબર નથી આંખના, બહુ દેખાવમાં સરસ, કોઈ શરીરની પીડા ખબર જ નથી, ક્યારે માંદા જ નથી પડ્યા. એને ત્યાં છોકરો આવ્યો, એ પણ એટલો જ હોશિયાર બધામાં, એને પણ કોઈ પીડા જ નહીં અને કશું જ નહીં. એને બીજી છોકરી, એને પણ એવી છોકરી મળી. સ્વામીજી કે આવું નાટક કરે ને લખ્યું હોય સિનેમા તો એની પત્ની જ કહેશે કે તમારે કોણ જોવાનું, એક અંદર इसमें कुछ मसाला नहीं है. સ્વામીજી શબ્દ વાપરે કે આવું જે લખે કે કોઈ સમસ્યા જ નથી, બંને જણ સુખી, એના ત્યાં છોકરો આવ્યો હોય, પણ બધો સ્વસ્થ, ભણવામાં હોશિયાર, કોઈ પ્રકારની મુશ્કેલી નહીં. અને એ મોટો થયો ત્યારે એને પાછી બીજી છોકરી જેની સાથે લગ્ન કર્યા, એ પણ એવી જ. તો કે આવું નાટક લખ્યું હોય તો કે કોઈ જોવે, એની પત્ની જ કે इसमें कुछ मसाला ही नहीं है. આ કોણ જોવે? કે આપણું કે સમજવાનું જ કેમ કે આપણી સિનેમામાં તો કેવું હોય કે એક હિરોઈન એક હોય અને ત્રણ એની પાછળ દોડતા હોય, ત્રણ જણા હોય એમાં બે વિલન હોય, એક હીરો હોય, અને એક ઝાડ હોય અને ઝાડની પાછળ દોડતા હોય. એમની કહેવાની રીતો યાદ કરીને આજે યાદ આવ્યું. એટલે કે તો જોવું ગમે, બોલો તો એમ એટલે કે કોઈ સમસ્યા હોય તો જોવાની શું મજા પડે. એમ દરેક દેશને સમસ્યા છે જ, પણ એ સમસ્યાને જે ક્રિકેટ જોતા પોતાની માની લેવડો કે ઓલાએ છક્કો માર્યો એટલે મેં માર્યો, હા, અને પછી ઓલો હાર્યો તો હું હારી ગયો, જીત્યો તો હું જીતી ગયો, હાર્યો તો હું હારી ગયો. એ જ રીતે આ શરીરની સમસ્યા છે. શરીરમાં સ્વસ્થતા પણ હોય, ક્યારેક માથું દુખે, ક્યારેક પગમાં દુખે, ક્યારેક શરદી થઈને આ થયું, પણ એ શરીરની સમસ્યા છે એને હું માની લઉં છું. જેમ અભિનેતા પોતે જાણે છે કે હું અભિનેતા છું, આ ભિખારી મારો વેશ છે, વચ્ચે અંતર જળવાઈ રહે છે. પણ અહીંયા શાસ્ત્ર કહે છે અંતર જળવાતું નથી, માટે વિવેક કરવો છે. અને જે વિવેક કરતા નહીં તયો એક્ય પશ્યતિ,
જે એકતા જોવે છે તો અજ્ઞાનના કારણે છે, પણ ખરેખર તારા સાચા સ્વરૂપની છે કે આ આ શરીર એ તારો વેશ છે. એ રીતે મન એ પણ વેશ જ છે, પણ મનને હું માની લઉં એટલે મારું અપમાન કર્યું. મારી સાથે મારી તો કોઈ પડી જ નથી, મારી તો કોઈ કદર જ નથી. લોકો તો એવું પણ કહેતા મને પગલુચ્છું ને માને, તમને સમજ કે ડોરમેટ, હું ડોરમેટ નથી. ડોરમેટ એ શું ખબર છે? પગલુચ્છું ને બધા એના ઉપર ચાલીને જાય, બધા એને કખડાવી નાખે. ખ્યાલ આવે છે ડોરમેટ કહેવાય ને? એટલે હું ડોરમેટ છું લોકો માને છે, એટલે દુઃખી થઈ જાય. હું ડોરમેટ માનું, મને માનવું, મને આવી છે તેવું છે, કહું મનનો ધર્મ છે. મનનો ધર્મ છે એ મારો વેશ છે. એ જો અંતર કહેવાય તો પછી બધું થાય. એવું કંઈ નથી કે માણસ રડે નહીં. જેમ મને આ પોતે હંમેશા રામાયણનો પ્રસંગ યાદ આવે છે કે રામજી સીતાના વિયોગમાં લક્ષ્મણ કીધું તું જઈશ ને, પણ આવ્યા અને સીતાજીનું હરણ થઈ ગયું અને કેવા ચોધર આંસુ રડે છે. અને પછી લક્ષ્મણ કે જુઓ આ લોકો મારી અપેક્ષા કરે છે, હરણો પણ મારાથી ડરતા નથી કે ભાઈ એની પત્ની લઈ ગયા, એ આપણે કંઈ મારી શકશે નહીં વગેરે વગેરે રડ્યા કરે છે. અને એ વખતે ભગવાન શિવજી ત્યારે ત્યાંથી સત્સંગ કરીને પદ્માવતીના આશ્રમમાંથી આવતા જય સચ્ચિદાનંદ અને પાર્વતીજી માને શંકા જાય છે કે જે રડે છે એને તમે સચ્ચિદાનંદ કહો છો, તમારા ઈષ્ટદેવ કેવી રીતે? ચોધર આંસુ રડી રહ્યા છે સીતાના વિયોગમાં. પણ તો કે તમે જઈને સમજાવ્યા ઘણા માતાજી ન સમજ્યા. માતાજી કે જાઓ તમે જોઈ આવો. એટલે માતાજીએ પાર્વતીજી સીતાજીનું કીધું. પણ અંતર શું છે? વિવેક છે. રામજી ભલે રડી રહ્યા છે સીતાના વિયોગમાં, પણ જેવા સીતાજીના વેશમાં મા પાર્વતી આવે કે છે માં તમે એકલા કેમ છો? એટલે કે સમજણ પડે છે કે આપણે પાસે જો વિવેક હોય કે હું કોણ છું, શાસ્ત્ર કહે છે તું અપરિમિત છે, તારી જાતને મર્યાદિત કેમ માને છે? મર્યાદા છે, પણ એ ક્યાં છે વિચાર કર. આ કયો વિવેક કર્તવ્ય? આનો વિવેક કરવો જોઈએ. અને જે વિવેક નથી કરતો એ તો કેવો છે મહાન અજ્ઞાની. કે આ વેશના ધર્મ છે, સમસ્યા છે. સમસ્યા વગર તો જીવન નથી. પણ એ સમસ્યામાંથી જે શીખવું એ શીખ. પણ એ ક્યાં સમસ્યા છે? એ મૂળભૂત આપણને વેદાંત મૂળભૂત વાત કરે, સમસ્યાનો ઉકેલ બતાવે છે. બાકી આપણે કર્યા તો કરીએ જ છીએ, કોઈ મંત્ર અને જ્યોતિષ પાસે જઈ કંઈ પણ કરીએ, પણ એ લાંબો વખત નથી ટકતું. પછી હતા ને એ દૂર જતા રહ્યા, બધું છોડીને જતા રહ્યા, તો ત્યાં ગયા તો ત્યાં સમસ્યા. એટલે આ સમસ્યાનો ઉકેલ નથી. વેદાંત કહે છે કોઈ થેરાપિસ્ટ પણ ન કરી શકો. તમે કીધું જે નિરાશા હતાશા જે અનુભવાય છે, તમે આજકાલ બહુ થેરાપિસ્ટ વધતા ગયા છીએ. આપણા લોકો છોકરાઓ જરાક નિરાશ થાય, ડિપ્રેશનમાં આવ્યા એટલે થેરાપિસ્ટ એટલે મનોવૈજ્ઞાનિક ચિકિત્સક પાસે જાઓ. અને એ લોકો પણ સમસ્યા દૂર ન કરી શકે. કારણ કે શાસ્ત્ર કહે છે કે ખરેખર સમસ્યાનું કારણ તું છે અને સોલ્યુશન એનો ઉકેલ પણ તું છે. એ સમજ પહેલા આપણે વાત કરીએ બે પ્રકારના. એક ઉકેલ બહાર છે, જે આપણે ઠંડી લાગવી હોય તો એસી વધી ગયું બંધ કરી દો. એના માટે તમે બહાર જ કરવું પડે. ઠંડી લાગે છે માટે એસી વધુ છે બંધ કરો. કે તરસ લાગી છે, ભૂખ લાગી છે, પણ જે સમસ્યાનું કારણ, જે શોક અનુભવી રહ્યો છું, જે નિરાશા અનુભવી રહ્યો છું, એનું કારણ છે મોહ, અવિવેક. જે વસ્તુ નથી એને જોવું જ માટે વિવેક કર. કે આ રીતે જુઓ કે ખરેખર જેને હું કહું છું એના બે ઘટક છે, એક હું અને બીજો અનાત્મા. આત્મા અને અનાત્મા, અભિનેતા અને ભિખારી. બસ એનું અંતર જ સમજાઈ જાય તો હંમેશા માટે આ સમસ્યામાંથી મુક્ત થાય. વેદાંત આપણું ધ્યાન મૂળભૂત સમસ્યા, તારી સમસ્યાનું કારણ શું છે, આપણે બધા સમસ્યાનું કારણ શું છે એ સમજવાની જરૂર છે. અને આપણે ઝંખી રહ્યા છીએ શું? આત્યંતિક દુઃખ નિવૃત્તિ. નિરાશામાંથી, હતાશામાંથી, દુઃખમાંથી હંમેશા નિવૃત્તિ અને પરમ આનંદ આપતી. પરમ આનંદ અપાપ્તિની તો જરૂર જ નથી, કારણ કે આપણું સ્વરૂપ છે.
એટલે હું એ પરમ આનંદ સ્વરૂપ છું અને જે કંઈ છે ત્યાં ક્યાં છે? દેશમાં છે. આ શરીર મન એને અહીંયા બે શબ્દ નથી વાપરતા, અહીંયા આપણને દરેક જગ્યાએ જુદા જુદા પ્રકારના વિવેક આપ્યા કે જે આત્માને નિરવયવ છે એને અવયવવાળો દેહને અવયવ છે પણ દેહને હું માની લે છે, એક છે અજ્ઞાન છે. જુદી જુદી રીતે અજ્ઞાનની અભિવ્યક્તિ કોને કહેવાય એ બતાવ્યું. અને અજ્ઞાન અભિવ્યક્તિ એટલે આ બંને અલગ હોવા છતાં એને એક જો સૂર્યને પ્રકાશને અને અંધકારને એક જો એને કહે છે અજ્ઞાન છે. બસ એટલે આ રીતે આપણને અજ્ઞાન કોને કહેવાય એ સમજાવ્યું કે જેથી આપણી મૂળભૂત સમસ્યા છે સમયની ચોપડી પણ છે પ્રોબ્લેમ ઇઝ યુ, સોલ્યુશન ઇઝ યુ. પ્રોબ્લેમ પણ હું છું. હું એટલે કયો હું? જેનું વિપરીત જ્ઞાન છે, જેનું પોતાનાની સાચી સમજણનો જે અભાવ છે એ સમસ્યાનું કારણ છે. અને સાચી હું વિશેની સાચી સમસ્યા એ જ એવું કે છે ને એટલા માટે આ પ્રકારનો વિચાર વિવેક કરવો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.